જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. શિવ સ્વયં છે. માં પાર્વતી પરણ્યા. શિવજી મૃત્યુંજય છે. પાર્વતીજી તેથી સોહાગણ છે. આપણે નાના હતા બહેનો ત્યારે મુલાકાત કરતા. પરણ્યા પછી જયા પાર્વતીનું વ્રત કરતા. પાર્વતીજીની પૂજા કરતા. સોહાગણ રહેવાની પ્રાર્થના કરતા. સોહાગણપણું એટલે વિધવાપણું નહીં. હા, આવો અર્થ સમજીએ. વિધવા થવું એવો અર્થ નથી, પણ મારી સંસ્કૃતિ, મારો ધર્મ, મારો વંશ સદા સુહાગી રહે અને મારી અંદરની જે સંસ્કૃતિ સંસ્કાર છે એ સદાય સુહાગણ રહે મારા વંશમાં, તેવી પ્રાર્થના છે. બાકી પતિ પત્નીમાં ક્યારેક તો એકલા થવાનું જ છે, બંને સાથે નથી જવાના. મૃત્યુંજય એટલે મૃત્યુ પર વિજય મેળવવો. શું મૃત્યુ પર વિજય મેળવી શકાય ખરું? શું અમર થઈ જવાય ખરું? મૃત્યુઓ આવે જ નહીં એવું બને ખરું? મૃત્યુ આવે નહીં એવું બને ના. રામ, કૃષ્ણ, મહાવીરના અવતારોએ પણ સૃષ્ટિના નિયમોને માન આપવું પડ્યું છે અને દેહ છોડવો પડ્યો છે. આમ તો મૃત્યુ માત્ર 70-80 પછી જ આવશે એવું નથી. આપણી સામે કેટલાય બાળકો ગયા, યુવાનો ગયા, પ્રૌઢો ગયા, વૃદ્ધો ગયા. હા, તમામ ઉંમરના તમામને આપણે દુનિયા છોડતા જોયા. પણ 70, 75, 80થી આગળના કે જે મારી ઉંમરના 85ની આસપાસના લોકોને કાંઠા દેખાવા જોઈએ. બસ ડૂબીએ નહીં એવી પ્રાર્થના કરવાની છે. ગીતામાં ભગવાને કહ્યું છે, તેષામ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત ભવામીન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ. મૈયા વેશિત, તું મારી અંદર તારી ચેતનાને મારી અંદર સમાપ્ત કરી દે, મારી અંદર તારી ચેતનાને આવવા દે. તેસા નામ કેશા, તો તું મારા મય થઈ ગયો હોઈશ. જિંદગીભર મારું કાર્ય કર્યું હશે એને હું ડૂબવા નહીં દઉં, હાથ પકડીને ઉગારી લઈશ. તેસામ સમુદ્રતા, આ મૃત્યુ સંસાર સાગરાત, સંસાર મૃત્યુનો સાગર છે. ક્યારે રોગમાંથી, ક્યારે ભોગમાંથી, કે ક્યારેય કોઈ અવઢણમાં આપણે સલવાઈ જઈએ, કાંઈ કહેવાય નહીં. પણ પ્રભુમય થયા શું તો પ્રભુ ડૂબવા નહીં દે, હાથ પકડીને ઉગારી લેશે. આવો આ મહામંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. કયો મહામંત્ર? ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. હે શિવ, નદીના પટમાં ખેડૂતે ચીભડા વાવ્યા હોય. ઉર્વા એટલે કાકડી અથવા ચીભડા. એ રોજ આવીને તપાસે કે ઉગ્યા કે નહીં. હવે ઉગ્યા તો કેવડા થયા, રોજ તપાસે. હવે એકદમ બધા મોટા થવા માંડ્યા ત્યારે ખેડૂત પ્રાર્થના કરે, હવે આ ચીભડાને લઈ અને હું વેચવા જઈશ, પણ જરાક પાકે પછી. ચીભડા આવ્યા હોય, રોજ આવીને તપાસે પાક્યા કે નહીં. એક દિવસ હજી નદીના પટમાં આવતા આવતા એને મધુર સુગંધ આવે, મીઠી મીઠી સુગંધ આવે, અને જેવો જોવા જાય એને ચીભડાને ડાળી પરથી ઉતારવું ન પડે. ચીભડું એટલું બધું પાકી ગયું હોય કે ડાળીથી આપોઆપ એ છૂટીને નીચે બેસી ગયું હોય. બસ હે શિવ, હે મૃત્યુંજય મહાદેવ, જેમ ચીભડું પાકીને ઉર્વા રૂકમેવ બંધનાત, ઉર્વા એટલે ચીભડાએ બંધન છોડી દીધું ડાળીનું, તેમ હે પ્રભુ, હું પણ આ સંસારની ડાળી પરથી ધીમે રહી અને એને છોડી વળી ચીભડાની સુગંધથી ખેડૂત રાજી થયો. તેમ આપ મને લેવા આવો ત્યારે મારા ધર્મકાર્ય પ્રભુ કાર્યની સુગંધ આપને મળે અને આપ જ મારી સુગંધને લઈ અને મને ઉગારી લ્યો. આવો પ્રાર્થના કરી. જબ અંત કાલે તુમ સામને હો,
करुणा की गंगा बहती रही हो, गाता हुआ नाथ तन में त्यागू, गाता हुआ नाथ तन में त्यागू, हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत।